અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો કૌભાંડ પકડાયો છે. શું થયું, કેવી રીતે, જાણીએ વિડીયો. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે આસિસ્ટન્ટ ટીડીઓ છે હર્ષદ ભોજક, એ લગભગ 20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ છે ટ્રેપ ગોઠવી હતી અને ટ્રેપમાં એ ફસાઈ ગયા હતા. હવે આખી ઘટના શું બની હતી, જો એના વિશે વાત કરવામાં આવે તો આપણે જાણીએ છીએ સારી રીતે કે એસીબી જે છે એમણે જે મુજબનું છટકું ગોઠવ્યું હતું અને જેમાં અમુક અમદાવાદના જે લોકો છે, વડીલો છે, એમને પોતાની દુકાનો અને જમીનો જે છે એ ભાડે હતી. હવે ભાડે આપેલી જમીન અને દુકાનો જે છે, મકાનો, એ એએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. એટલે ત્યારે એ કોઈ એમના મિત્ર દ્વારા આશિષ પટેલ કે જે એન્જિનિયર છે એમણે મળ્યા હતા અને એમણે મુલાકાત કરાવી હતી આસિસ્ટન્ટ ટીડીઓ જોડે, જેમણે એમની પાસે તો પહેલા 50 લાખ રૂપિયાની લાંચ આપી કે તમે જ્યારે મળશો ને તમારા જેટલા પણ પ્રોબ્લેમ છે બધા સોલ્વ થઈ જશે, પણ એના માટે તમારે 50 લાખ રૂપિયા આપવા પડશે. વાતચીત થઈ અને એમાંથી નેગોશિએશન કરીને 20 લાખ રૂપિયા આપ્યા. અને જ્યારે 20 લાખ રૂપિયા આપવાની વાત આવી ત્યારે આશિષ પટેલને પણ 10 લાખ રૂપિયા દેવાની વાત કરવામાં આવી છે. અને એવી રીતે જે આખી ઘટના બની ને એમાં જ આ બંને લોકો જે આશિષ પટેલ અને હર્ષદ ભોજક, એ બંનેને રંગે હાથે પકડી પાડવામાં આવ્યા છે. અને જ્યારે એમના ઘરમાં રેડ પાડવામાં આવી ત્યારે લગભગ 77 લાખથી પણ વધારે કેશ અને એ સિવાય સોનાનું એક બિસ્કિટ કે જેની કિંમત લગભગ 4 લાખની આજુબાજુ છે એ પણ મળી આવ્યો. અને આની પહેલા રાજકોટમાં જે કાંડ થયો હતો ટીઆરપી મોલ અગ્નિકાંડ, અને એમાં પણ જે ત્યાંના ટાઉન પ્લાનર હતા સાગઠિયા, એમણે પણ આ પ્રકારની લાંચ લીધી હતી. એટલે એવું કહી શકાય કે ભાઈ અમદાવાદનો સાગઠિયા છે પકડાયો છે. તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.